થોડી શાંતિ રાખો પ્લીઝ, પાછળ વાતો નહીં. જય શ્રી કૃષ્ણ. આજે જ્યારે આપણે મંડળનો 38મો મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે વિતેલા વર્ષ દરમિયાન આપણા સૌના વચ્ચેથી દિવંગત થઈ ગયેલ જ્ઞાતિજનોને યાદ કરી આપણે સૌ ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ એ યોગ્ય જ છે. વર્ષ દરમિયાન 14મી જાન્યુઆરીએ શ્રીમાન ભગવાનદાસ દેવચંદ કાપડિયા જર્સી સિટીનું 89 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલું હતું. ત્યારબાદ 2 એપ્રિલના દિવસે સવિતાબેન સુરજલાલ ક્ષત્રિય 89 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા હતા. ત્યારબાદ 27 એપ્રિલના દિવસે બેલવિલ નિવાસી શ્રી પ્રવીણચંદ્ર લક્ષ્મીદાસ પરમારનો દેહાંત થયો હતો. આ સમયે શ્રી પ્રવીણભાઈ માટે 2 શબ્દ કહેવા મને જરૂરી લાગે છે. પ્રવીણભાઈ એ 2013થી લગભગ કોવિડના કાળ સુધી આપણા મંડળની કમિટીના પ્રેસિડન્ટ તરીકે ખૂબ જ મહત્ત્વની સેવા આપી હતી. એમની જિંદગીના પાછલા પડાવના સમયે કમિટીના બીજા જુવાન સભ્યોને લઈને અને માર્ગદર્શન આપીને ખૂબ જ મહત્ત્વ અને અગત્યનો ભોગ આપ્યો હતો. એ આપણા સૌ માટે ખૂબ જ પ્રેરણાદાયી અને અનુકરણીય છે. તો આપણે સૌ આ ત્રણેય દિવંગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા સદાય દિવ્ય શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ અને સૌને શ્રદ્ધાંજલિ રૂપે આપણે સૌ 1 મિનિટનું ઊભા થઈ મૌન પાડીશું. ओम शांति शांति शांति. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गोर्देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्ष्यमामृतात्. ओम जो शांति अंतरिक्षगुं शांति पृथ्वी शांतिरापः शांतिरोषधयः शांति वनस्पतयः शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वगुं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति 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 सुशांतिर्भवतु. जय श्री कृष्ण.